સમગ્ર ભારત વર્ષની અંદર પ્રભુ શ્રી રામ અને રામનવમીનો એક અનેરો મહિમા રહેલો હોય છે અને જ્યારે રામનવમી આવે છે ત્યારે રામ ભક્તોની અંદર એક અનેરો મહિમા જોવા મળે છે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું નયનસિંહ ગોહિલ। આપણી સાથે ચરોતર અવાજની ટીમ આજે પહોંચી છે બોરસદ ખાતે અને બોરસદની અંદર આ વખતે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે બોરસદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના જે કાર્યકર્તાઓ છે આપણી સાથે જોડાઈ ગયા છે। આ વખતે બોરસદની અંદર કેવી રીતનું આયોજન છે અને રામ ભક્તોની શું પ્રતિક્રિયા છે તે જાણીશું। જી, આપનું નામ નહીં પડે। જય શ્રી રામ। હું મેહુલભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ અધ્યક્ષની મારી જવાબદારી છે। રામનવમી એક શબ્દ જ અલગ પડે છે। નાના મોટા વડીલો કોઈ પણને તમે રામનવમી શબ્દ આવે એટલે એક ઉત્સાહ અનેરો જાગતો હોય છે। એવી જ રીતે આ વખતે રામનવમીના દિવસે બોરસદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌ સેવકો દ્વારા એક બેઠું આયોજન કરેલું છે। બેઠું આયોજન એટલે સમૂહમાં હનુમાન ચાલીસા બાદ મહાઆરતી બાદ 2023ની રામનવમી તો આપણે યાદ જ હશે મિત્રો। તો 2023માં એક આપણે હનુમાન ચાલીસા રોક સ્ટાઇલનું શૂટિંગ કર્યું હતું બોમ્બે થી ડિરેક્ટર પ્રોડ્યુસર જે બોરસદ શહેરમાં આવ્યા હતા અને રાત્રિના સમયે ઓછામાં ઓછા 40,000 થી 45,000 રામ ભક્તોની વચ્ચે એમણે શૂટિંગ કર્યું હતું। તેનું પણ લોન્ચિંગ થવા જઈ રહ્યું છે। ખૂબ આનંદની વાત છે મિત્રો। લોન્ચિંગ આપણા જે સંત મહાત્માઓ છે પૂજ્ય તેમના હાથે મહેમાનોની હાજરીમાં આપણે એને લોન્ચિંગ કરીશું। તો સૌ બોરસદવાસીઓ, બોરસદ તાલુકાવાસીઓને એક અમારી નમ્ર અરજ છે કે આપ સૌ રામ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં વડીલો, મિત્રો, બાળકો સાથે પધારો, માતાઓ બહેનો સાથે પધારો અને આ પ્રસંગને ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળે તેવું અમારી ટીમ વતી એક વિનંતી છે। જય શ્રી રામ। ખાસ કરીને મેહુલભાઈ આપણે જણાવ્યું કે આ વખતે કઈ રીતનું આયોજન છે, શું છે। સાથે જ આપણી સાથે હિન્દુ સમાજના આગેવાન એવા ભવેશભાઈ પારેખ આપણી સાથે જોડાઈ ગયા છે। શું પ્રતિક્રિયા છે અને ભવેશભાઈ આ રીતે કયું વિશેષ આકર્ષણ રહેવાનું છે? ઓકે, આ ઓલમોસ્ટ તો મેહુલભાઈએ સમગ્ર પ્રોગ્રામની વિસ્તૃતમાં માહિતી આપી જ દીધી, પણ ખાસ એક વાત મારે એ કહેવી છે બોરસદના વડીલોને, માતાઓ, બહેનોને અને યુવાઓને કે રામનવમીનો ઉત્સાહ દરેક સનાતનીને એક અલગ જ હોય છે અને એ ઉત્સાહને અમે વિશેષ એક સ્વરૂપ આપવા જઈ રહ્યા છે। સરસ મજાની એક જ્યાં સેટઅપ છે ટાઉન હોલે ત્યાં નયનસિંહ એક સરસ મજાનું એક LED લાગશે અને એ LEDમાં જે અત્યાર સુધી જે શોભાયાત્રાઓ થઈ એનું એક શોર્ટ એક સરસ મજાના વિડીયોઝ સાથે જે વાત કરી 2023ની હનુમાન ચાલીસા જે રોકિંગ સ્ટાઇલમાં શૂટ થયેલી કોરિયોગ્રાફર રાજીવ સુરતી અને પ્રોડ્યુસર કેવર પટેલ દ્વારા એ લોકોની પણ ટીમ આપણા બોરસદમાં આ પ્રસંગે આવી રહી છે। તો એ લોકો તમામ અહીંયા એકત્રિત થવાના છે। એ લોકો પણ હનુમાન ચાલીસામાં જોડાવાના છે। 5 હનુમાન ચાલીસાના પાઠ થશે, ત્યારબાદ એ જ ઓફિશિયલ આખી જે રિકેપ એનું એ LED સ્ક્રીનમાં બતાવવામાં આવશે અને ઓફિશિયલ લોન્ચિંગ સંતો મહાત્માઓની ઉપસ્થિતિમાં થવાનું છે। તો દરેક બોરસદવાસીઓને, બોરસદની આજુબાજુના લોકોને પણ બે હાથ જોડીને વિનંતી છે અમારી આખી સમગ્ર ટીમ વતી કે ખૂબ જ મોટી સંખ્યામાં આવો, એકત્રિત થઈ અને જાહેરમાં હનુમાન ચાલીસાના પાઠને સફળ બનાવીએ છીએ। જય શ્રી રામ।